તો ઓલ રાઈટ, ઘણા સમય પછી આપણે બેસ્ટ બુક સિરીઝમાં આવી ગયા છે કે જેમાં અભયમ ભારતનો ઇતિહાસ અને અભયમ ભારતનું બંધારણ, કે જેમાં તમને જીપીએસસી, જીપીએસએસબી, જીપીએસએસબી, પીએસઆઈ, એએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુસ્તક જે ઉપયોગી થાય એ પુસ્તક માટે આપણે બેસ્ટ બુક સિરીઝ બનાવી છે. તમે એને જોઈ શકો છો, ત્યારબાદ પરચેસ કરી શકો છો. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન રાખજો. તો બે બુક છે આજે કે જે ભારતનું એક બંધારણ છે અભયમ પબ્લિકેશન દ્વારા, અને ભારતનો ઇતિહાસ છે ન્યૂ એડિશન જે અભયમ પબ્લિકેશન દ્વારા. તો સૌપ્રથમ આપણે ભારતનો ઇતિહાસ જોશું, ત્યારબાદ ભારતનું બંધારણ જોશું. તો ભારતનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો એમાં આધુનિક કાળ, પ્રાચીન કાળ, મધ્યકાલીન યુગ, એવી રીતે તમામ ઇતિહાસ જે આવતા હોય મુદ્દા એવી રીતે હોય છે. પણ આમાં અનુક્રમણિક આમાં તમે જોવા જાઓ તો પ્રાચીન ભારતનો ઇતિહાસ, ભારતના પ્રાગ ઐતિહાસિક કાળ, હડપ્પીય સંસ્કૃતિ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ડિટેલમાં આપેલ છે ઇતિહાસ. ત્યારબાદ મૌર્યતર કાળ, મહાજનપદો, ગુપ્તકાલીન ભારત, પછી છે મૌર્ય સામ્રાજ્ય, હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ. તો આવી રીતે ડિટેલમાં આપેલું છે. આમ જોવા જાઓ તો ટોટલ 33 મુદ્દા આપેલા છે. છેલ્લું છે સ્વતંત્રતા પછીનું ભારત, અને એ પહેલાં આપણે જોવા જઈએ તો ગાંધી યુગનો ઉદય, પ્રથમ વિશ્વયુદ્ધ, રાષ્ટ્રવાદી પ્રતિક્રિયા, ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્યોગ, 1857 પહેલાંના પછીના વિદ્રોહ, બ્રિટિશ કંપનીનો ભારતમાં વિસ્તાર, વિજયનગર સામ્રાજ્ય, મુઘલ સામ્રાજ્ય, ભક્તિ અને સુફી આંદોલન. તેવી રીતે જે આવતા હોય મુદ્દા એમાં ટોપિક વાઇઝ કવર થઈ જાય છે. જેમ કે જો આમાં તમે જોવા જાઓ મૌર્ય સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, સમ્રાટ અશોક, એવી રીતે જે આપેલા છે મુદ્દા એ તમામ આવી ગયા છે આમાં. તો આ બુકમાં આપણે જોવા જઈએ તો શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં આપેલ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ. તો પ્રસ્તાવનામાં આપેલ છે કયા કયા મુદ્દા કવરઅપ કરવાના છે. ત્યારબાદ એના સંદર્ભમાં જે મુદ્દા આપેલા હોય એ પ્રમાણે મૂર્તિઓ, ચિત્રકલા છે, લેખિત સાધનો છે, સ્મારક અને ભવન છે, પંચમાર્કના સિક્કા છે, જે ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવી બીબામાં મૂકી સિક્કાને પંચમાર્ક સિક્કા કહેવાય એવું આમાં આપેલ છે. તેવી રીતે નોટ આપેલી છે. ગુજરાતમાંથી મળી આવેલ અભિલેખો, ગિરનારનો અભિલેખ સૌથી મહત્ત્વનો ગણાય છે. તેવી રીતે અભયમ પબ્લિકેશન દ્વારા સરસ મજાની જે બુક બનાવવામાં આવી છે એમાં ટોપિક વાઇઝ મુદ્દા આપેલા છે. સાલવારી પ્રમાણે આમાં આપેલ છે કે 1લી સદી, 2જી સદી, ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાં, જન્મ પછી. ત્યારબાદ ક્વેશ્ચન આવી ગયા છે. બીજો ચેપ્ટર ચાલુ થાય છે ભારતના પ્રાગ ઐતિહાસિક કાળ. એમાં ભારતનો ઇતિહાસ આવી ગયો. મધ્ય પાષાણ યુગ, પૂર્વ પાષાણ યુગ, નૂતન પાષાણ યુગ, ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો, અગ્નિ તથા ચક્રની શોધ, બદલાતું પર્યાવરણ, એવી રીતે ઇતિહાસના મુદ્દા. ત્યારબાદ ક્વેશ્ચન. એમ ત્રીજું ચેપ્ટર હડપ્પીય સંસ્કૃતિ છે. ચિત્ર સાથે આપેલ છે. આમાં આપેલ છે મોહેન્જો-દડોમાંથી મળેલા આવેલ અવશેષો, હડપ્પામાંથી મળેલા આવેલ અવશેષો, એવી રીતે જે આપેલ હોય. લોથલ છે જે હાલમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. તેવી રીતે આપેલા છે ઇતિહાસના મુદ્દા, અને સાથે ચાર્ટ પણ આપેલા છે. અમુક જગ્યાએ કોષ્ટક આપેલા છે, નોટ આપેલી છે, અને મેન ટોપિક હાઇલાઇટ કરેલા છે. તો એવી રીતે આપણે ડિટેલમાં વાત નથી કરતા બુકની. તો સરસ મજાની જે ઇતિહાસના મુદ્દા ડિટેલમાં આપેલા છે. પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમે આ બુક પરચેસ કરી શકો છો. સિલેબસ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. તો એવી રીતે ટોટલ 308 પેજની આ બુક છે. 324 પેજની આ બુક છે કે તમે 33 ચેપ્ટર જોઈ શકો છો, કે જેમાં 33 ચેપ્ટરમાં તમને પ્રાચીન ભારતનો ઇતિહાસ, ત્યારબાદ એમાં તમને તમામ જે ઇતિહાસના મુદ્દા આવી ગયા. નાલંદા વિદ્યાપીઠ છે, સિંધુ ખંડની સંસ્કૃતિ છે, હડપ્પીય સંસ્કૃતિ છે, મોહેન્જો-દડો છે, એવી રીતે તમામ મુદ્દામાં આવી ગયા છે. સાથે આ બુકની સાથે આપણે બીજી બુક જોવાના છે જે છે ભારતનું બંધારણ, કે જેમાં તમે બંધારણના જે મુદ્દા તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તેમાંથી આમાં ફાઇન્ડ આઉટ કરી વાંચી શકો છો. આમાં જો આપેલા છે ટોટલ 69 મુદ્દા આપેલા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. છેલ્લું 68મું છે અગત્યના બંધારણીય સુધારા છે. તેવી રીતે જે આપેલા છે મુદ્દાએ વાત કરીએ તો એમાં જો ભાગ 2 નાગરિકતા ખાસ કરી લેવું, ભાગ 3 મૂળભૂત અધિકારો કરી લેવું, પછી રાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિ વિશે દર વખતે પરીક્ષામાં વધારે પૂછાય છે તો એ ખાસ કરીને કરી લેવું. ભારતના બંધારણીય અગત્યના અનુચ્છેદો કરી લેવા.
એવી રીતે તમારે ટોપિક મેન ફાઇન્ડ આઉટ કરી એવી રીતે તૈયારી કરવાની રહેશે. તો સાથે વિધાનસભા, રાજ્યસભા એવી તમામ મુદ્દા કરી લેવા કે જેથી જે વિધાન વાક્ય સાથે પ્રશ્નો આવે તો તમને જવાબ ગોતવામાં મુશ્કેલી ન રહે. તો આમાં ટોટલ અનુચ્છેદ શરૂઆતમાં આપી દીધેલી છે. શરૂઆતમાં અનુચ્છેદ આપી દીધેલ છે તમામ. ત્યારબાદ બીજા ચેપ્ટરની આપણે વાત કરવા જઈએ તો બંધારણનો એક પરિચય આપેલ છે. શરૂઆતથી જે બંધારણ કોને કહેવાય, એનો કાયદો શું હોય છે, બંધારણની જરૂરિયાત કેવું છે, ભારતનું બંધારણ છે, કેવી રીતે બંધારણ લાવવામાં આવ્યું, કયા દેશમાંથી, એના કયા કયા મુદ્દા લેવામાં આવ્યા, એવી રીતે જે આપેલ છે એ તમામ આમાં મુદ્દા આપેલા છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. તો બંધારણના જે પરીક્ષામાં અગત્યના પૂછાય એવા મુદ્દા આપેલા છે કે ભારતીય સ્વતંત્ર અધિનિયમ, પછી બંધારણ સભા, કામ ચલાઉ સરકારનું સ્વરૂપ, ચાર્ટ આપેલ છે અહીંયા સરસ મજાનો, કેબિનેટ મિશન, ચૂંટણીનું પરિણામ, માઉન્ટ બેટન, ભારતનું બંધારણનું વાંચન, બંધારણનું સંવિધાનનું આમુખનો ઇતિહાસ, સ્ત્રોત, ભારતના આમુખના વિશેષ અલગ અલગ મંતવ્ય, ગણરાજ્ય, પ્રજાસત્તાક, ત્યારબાદ રાષ્ટ્રીય પ્રતીકો. તો સરસ મજાની બુક છે, તમે વાંચી શકો છો. જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ વાંચી શકે છે. આ નાની બુક છે એટલે તમારાથી પૂરી થઈ જશે. ભારતનું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો આપણે આ બુકની પણ ડિટેલમાં વાત નથી કરતા. ભાગ 4 એ મૂળભૂત ફરજો ખાસ કરી લેવી. ભાગ 5 જે સંઘ સરકાર છે, એવી રીતે જો સંઘ સરકારનો એ ચાર્ટ આપેલો છે અને મુદ્દા આપેલા છે, તમારે ખાસ કરી લેવા. ભારતના રાષ્ટ્રપતિ, આ આઈએમપી ટોપિક છે કે દરેક પરીક્ષામાં આના વિશે પૂછાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ખાસ કરીને કરી લેવું. રાષ્ટ્રપતિના શપથ, વડાપ્રધાનના શપથ, તમામ મુદ્દા દર વખતે વિધાન વાક્યોમાં પૂછાય છે. ગઈ ભરતીમાં પેપર તમે જોઈ લો તો એમાં પણ તમને રાષ્ટ્રપતિના પ્રશ્નો વધારે જોવા મળશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રી પરિષદ, એવી રીતે ટોટલ આમાં મુદ્દા આપેલા છે. 68 મુદ્દા આપેલા છે અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે લાસ્ટમાં. જે જીપીએસસી ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 1 એવી રીતે જે એક્ઝામ હોય એ તમામ નાયબ મામલતદાર છે, તમામ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આમાં આપેલા છે જે બંધારણ રિલેટેડ હોય. તો ભારતની બંધારણની આ બુક હતી સરસ મજાની કે જેમાં આપણે જોવા જઈએ તો 68 મુદ્દા આપેલા છે અને 69મો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. સરસ મજાની બુક છે, સારી એવી પ્રાઇઝમાં તમને મળી જશે. નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે મંગાવી શકો છો. નંબર આપેલા છે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. તો એ સિવાય અહીંયા બુક ઉપર પણ નંબર આપેલા છે કે આ નંબર ઉપરથી તમે મંગાવી શકો છો. અભયમ પબ્લિકેશન, ઘરે બેઠા. તો આ બંને બુક કોઈને મંગાવવાની હોય તો આપણે અગાઉ કીધેલ છે કે આ અભયમ પબ્લિકેશનના નંબર અહીં આપેલા છે, ત્યાંથી તમે મંગાવી શકો છો. અથવા આપણે નીચે આપેલા છે ત્યાંથી નંબર મંગાવી શકો છો. અગાઉ આપણે વિજ્ઞાન ટેકનોલોજીની કોન્સ્ટેબલના સિલેબસ પ્રમાણે જે 15 મુદ્દા છે એ બુકમાં આપેલા છે, એ બુક તમે મંગાવી શકો છો. અથવા આપણી પ્લેલિસ્ટમાં જઈને વિડીયો ચેકઆઉટ કરી ત્યારબાદ તમે મંગાવી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.